ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે બની રહી છે કુલેર. અહીંયા મેં ગોળ લીધો છે, એના કરતાં સવા ગણો બાજરીનો ઝીણો લોટ લીધો છે, જે રોટલા માટે વાપરીએ છીએ. અને જેટલો લોટ લીધો છે એટલા જ પ્રમાણમાં ઘી લીધેલું છે. હવે ઘી, ગોળ અને બાજરીનો ઝીણો લોટ આટલી જ વસ્તુઓથી કુલેર બને છે. અને અહીંયા કોઈ પણ વસ્તુ ગરમ કર્યા વગરની જ લીધેલી છે. ઘી પણ ઠંડુ લીધેલું છે. અને બસ આવી રીતે એને વ્યવસ્થિત રીતે આપણે ચોળી લઈશું. બહુ જ ઇઝી રેસીપી છે, પણ આ રેસીપી છે એ જ્યારે નાગપાંચમ હોય ત્યારે અને શીતળા સાતમના દિવસે ખાસ કરીને બાજરીની કુલેર બનતી હોય છે. અમારે ત્યાં બાજરીની બને છે, ઘણાને ત્યાં ઘઉંની પણ બનતી હોય છે, અને ઘણાને ત્યાં ઘઉં અને બાજરી બંનેની બનતી હોય છે. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે ત્યાં કઈ કુલેર બને છે. અમારે ત્યાં તો બાજરીની કુલેર બને છે, અને આવી રીતે અમે એને લાડુ વાળી અને મૂકી દઈએ છીએ. બસ આજની આ રેસીપી બહુ જ સિમ્પલ છે. તો જો તમે બનાવતા હોય ને તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ. હેપી નાગપાંચમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.